અમદાવાદ બ્લાસ્ટ કેસને લઈને મોટા સમાચાર. હાઈકોર્ટમાં ચાલતી પ્રક્રિયા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં નવી મુદત સુધી સમગ્ર પ્રક્રિયા પર રોક લગાવાઈ છે. બ્લાસ્ટ કેસના આરોપીઓને વિશેષ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. 38 દોષિતોને ફાંસીની ઐતિહાસિક સજા સામે હાઈકોર્ટમાં કાર્યવાહી. ફાંસીની કન્ફર્મેશન પર હાઈકોર્ટે ડે ટુ ડે કેસ ચલાવવાનો નિર્ણય લીધો છે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન ન કરાતા સુપ્રીમ કોર્ટમાં નિર્ણયને પડકારાયો છે. નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર એ સજાને પડકારતા ક્રિમિનલ કન્ફર્મેશન કેસની અપીલ એ લોકોએ દાખલ કરી છે, જે અપીલ ડે ટુ ડે બેસિસ પર નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચલાવવામાં આવે છે. તે અનુલક્ષી જે અક્યુઝડ પર્સન્સ છે, એમના જે લોયર્સ છે, એ અમુક દિલ્હીથી આર્ગ્યુ કરે છે, અમુક બોમ્બેથી આર્ગ્યુ કરે છે અને અમુક બીજી જગ્યાએથી એમના જે આર્ગ્યુઇંગ કાઉન્સિલ્સ છે એમને રોકેલા છે. જે અનુલક્ષી નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર એક અરજી કરવામાં આવી હતી કે ભાઈ આ જે હિયરિંગ છે, અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના અક્યુઝ પર્સન્સની જે અપીલ છે, જે આપ ડે ટુ ડે બેસિસ પર ચલાવો છો, એને આપ વર્ચ્યુઅલ મોડથી ચલાવો તો જે અક્યુઝડ પર્સન્સના જે લોયર્સ છે એમને રાહત મળે અને એ બોમ્બે અને દિલ્હી પણ બેસીને આ કોર્ટની પ્રોસિડિંગ્સને અટેન્ડ કરી શકે અને આર્ગ્યુમેન્ટ કરી શકે. જે અરજીનો વિરોધ કરતા ગુજરાત સરકાર દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેવી રજૂઆત કરવામાં આવી હતી કોર્ટની અંદર કે આ ખૂબ જ સેન્સિટિવ મુદ્દો છે અને આ હિયરિંગ જો વર્ચ્યુઅલ મોડથી થઈ તો એને કંટ્રોલ નહીં કરી શકાય અને એનો દુરુપયોગ પણ થઈ શકે.